રામ રામ મિત્રને. તો આજની રસોઈમાં આપણે ચણાના લોટની ઢોકળી બનાવવાની છે. આપણે તે હાલો આપણે એની આપણે કઈ રીતે બનાવી છે એ જોવી. એટલો કે મેં લોટ લીધો છે અને મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે. ઢોકળિયામાં સ્વાદ પ્રમાણે મીઠું, તો આપણે શેણાના લોટનું આપણે જે આપણે ઢોકળી બનાવવાનું છે એ રબડું તૈયાર થઈ ગયું છે. તો એ આપણે ઢોકળિયું મૂક્યું છે એની ડીશ છે. આપણે એમાં આપણે હવે ઢોકળી બનાવવા આપણે એમાં થોડુંક નાખવું એટલે પતલી થાય. તો એમાં નાખી દીધી છે. તો હાલો આપણે આમાં ઢોકળિયામાં હવે આપણે મૂકી દેવી. તો આપણે હવે ઢોકળીને સડવા માટે મૂકી દીધી છે. તો આપણે હવે એને ઢાંકી દેવી. ત્યાં સુધી સડે ત્યાં સુધી આપણે જે ડુંગળી સુધારવાની છે સુધારી નાખવી આપણે.
ડુંગળીનો ઉપયોગ આપણે વઘાર કરવામાં લેવાનો છે. જે આપણે ચણાના લોટની ઢોકળી બનાવી અને વઘારમાં આપણે એનો ઉપયોગમાં લેવાની છે. આપણે ડુંગળી દરી રહીશી. ડુંગળી અમારે સુધરી જાય છે. હવે ચાલો આપણે જોઈ કે આપણે ઢોકળી બનીને તૈયાર થઈ જશે. ઢોકળી આપણે સળી જાય છે, તો ચાલો આપણે ઢોકળી ઉતારી લેવી. હવે આપણે આ રીતે તમને જોવા મળે ઢોકળીઓ ખોલો એટલે તો આપણે ઢોકળી સળી ગઈ કહેવાય. તો આપણે હવે એને હેઠે ઉતારી લેવી અને એને આપણે ડીશ હવે કાઢી લેવી એમાંથી ઢોકળીયામાંથી. જો આ રીતે